માતાજી રામ રામ સીતારામ. જો અમારે આમ શું નામ છે ઘોડા? દેવરતન. ક્યાંક દેવરતન નામ છે, ક્યાંક દેવરતન છે. જો ઘોડો અહીંયા લઈ આવ્યા આપણો નાગરાજ હતો ને, ત્યાં નાગાભાઈને લઈ આવ્યા. વિજયભાઈ કેનો દીકરો છે? દેવરતન એટલે લાલ રતન. લાલ રતનનો દીકરો છે ને નામ છે દેવરતન. કા કેટલા વર્ષનો? 5 વર્ષનો. જો આમ પૂરેપૂરો પછી કલ્યાણ હે, પટ્ટો બટોન હટે દેવમણીને બધું કમ્પ્લેટ. દેવમણીને પટ્ટો બટોન જો અહીંયા લઈ આવ્યા. એટલે પછી નાગરાજને અહીંયા નાગરાજ અહીંયા હતો ને, એટલે પછી નાગરાજ ત્યાં વાડી આવ્યો. આ ઘોડો લઈ આવ્યા પંજાબ. પંજાબ એટલે પંજાબમાંથી લઈ આવ્યા. અને આણા ત્યાં આવેલા હે ને રિઝલ્ટ. કારણ કે એમ તો રિઝલ્ટ એના ત્યાં આવેલા હે પસકલિયા. અહીંયા બતાવવું હોય તો કેટલા હજાર ફી લ્યો? 71,000 ફી લે. મોબાઈલ નંબર કહે કે રોગા 71 ક્યાં ફોન કરે કોક તો મોબાઈલ નંબર બોલ ને. મોબાઈલ નંબર મોબાઈલ નંબર હે ને, આપણે ફોન કરજો 9852 053 એને કે કોઈને બતાવો હોય ને તો ફોન કરજો. કઈ લાઈનનો કઈ હા? દિલબાગ રણિયાને. દિલબાગ રણિયાના દીકરાનો દીકરો હોય. આપણો દિલબાગ છે ને એનો ભાઈ થાય. એમ તો કા એનો ભાઈ થાય એને કે એનો ભાઈ થાય. દિલબાગ રણિયો આપણો દિલબાગ હે ને એનો ભાઈ થાય. બાપની તરફથી નહીં પણ આમ દાડો આણો ને એનો દાડો બેયનો એક થાય. એક થાય એક બેયનો દાડો એક થાય. એને આપણા દિલબાગનો નાનો બેયનો દાડો એક થાય. જો આપણે જરાક આમ બીએ એટલે ઉતારતા નથી, અંદર નથી જતા. જો આમ દેવમણીને બધું કમ્પ્લીટ હે. કેટલાક ગજાનો છે? 65 ઉપર. એને કે 65 ઉપર છે. એને કે 65 ઉપર હે. ત્યાં રોજડા હે ને, કોઈને બતાવો હોય ને તો આપણે ફોન કરશું, કરજો. બીજોય છે. બીજાને એના કેટલા લ્યો? એના 21,000 હે. નાગરાજનો અહીં હે, એ તમને બતાવીએ. ખોલતા જોજો હટે. જો આ કેટલા વર્ષનો? 4.5 વર્ષને આજુબાજુ તુફાન જેવડો તો 4 વર્ષનો. જો આપણા નાગરાજનું રિઝલ્ટ જોઈ લે. આના કેટલા હજાર? આના 21,000 છે ને. એ રૂપિયા તો અમને આપજો, ફીના આ કંઈ જરૂર નથી. આ કંઈ જરૂર નથી. આપણે ફોન કરજો 9852 053 અહીં. રામભાઈ સિસોદિયા નામ છે. આ બતાવવો હોય તો 21,000 ને ઓલો બતાવવો હોય ને તો એના 31,000. પછી આપણે વધીએ દીહ્યું ને કે આ કંઈ જરૂર જેવું નથી. એને આપણે વધીએ દીહ્યું કારક. ઘોડા આવ્યા ને બતાવો હોય ને તો અહીંયાના 3 પગ છે, બ્લેઝ છે. અને બેકમાં બતાવ્યો કા એને કે 2-3 ઘોડિયું બતાવ્યો. જોઈ આમ પાવર ને વટ ને. એટલે આ એવી આ મણતું ન કરતો શું લાગે? આ શું સાહેબ લાગે તો આને કરતા હશે નહીં લાગે? એને કે જો આ 60 છે. આ આપણા નાગરાજનો હોય. જોઈએ દ્રોબક્યું નાખે. એને કે આપણો કોહિનૂર હીરો છે ને એનો દીકરો હે. રોમી હે બહુ જબરો. પંખા બંખા ઘણા બધા હે. તો ફોન કરજો. બીજું શું ભાઈ? જો પછી આમ પાઉંભાજી લઈ આવ્યા છે. એને કે પાઉંભાજી અમારે બગોદર બનાવે રાજસ્થાની, તો ત્યાંથી લઈ આવ્યા પાઉંભાજી. અહીંયા ઘરે ખીચડી છે અને પાઉં છે ને આમાં છાશ છે. આને બધી તો છાશ જ ખાઈએ આપણે. દૂધ ખાવું હોય તો દૂધ છે. દૂધ ખાવું હોય તો દૂધ છે કાંકરેજનું. અને પાઉંભાજી આ પાઉં આવે ભાજીના અમારે લઈ આવ્યા આપણે પાઉંભાજી. હાલો પાઉંભાજી હવે ખાઈ નાખીએ ભાઈ. એને કે પાઉંભાજી હવે ખાઈ લઈએ.
બરોબર આવી ગયા, હવે મોટા થઈ ગયા. એટલાથીમાં જો આપણે આંગળી કરીએ તો જઈ એના કબૂતરના ફોટા બે છે જો. હમણાં થોડાક દી થાય ને 10-15 દી એટલે મોટા થઈ ગયા. હવે આમ અંદર આવી, અંદરથી બારોબાર નીકળ્યા. આમ દુર્યોધન ના આવે ને તો કામ થઈ જાય. એવું દુર્યોધન અને હું ત્યાં કેવડી મહેનત કરતી એની માં આના હાટું પાણી લઈ આવે. પાછી ઓલો માછડો છોડીને હમણાં ભાગી આવે જો ને સરખે એટલે એને પાણી લઈ આવે, દાણા લઈ આવે અને આ હલકીના પેટના અને મારી નાખે ને આ એને કેવડી મહેનત કરતી છે. તારા મોટા થાય અને એવું યાર એ ખાતી નહીં હોય, એ કબૂતરની ખાતી હોય અને આના હાટું લઈ આવે બધું. પાણી લઈ આવે, છાશમાં પાણી લઈ આવવું બહુ વહેમું હોય અટાણે ગરમીનું. એક છાશમાં પાણી લઈ આવે, પીવે, વરે પાછું ખાવાનું અહીં લઈ આવે ને આને ખવડાવે. આખો દી ફેરા જ કરે. હવે ક્યાંક કહીએ ગહે વરે ક્યાંક લેવા આવ્યા ને કે ખાવાનું લેવા એના હાટું લઈને આવે ને વરે ખવડાવે. જેવા આપણા છે ને એવા જ એને છે એવારને કે એનાથી વિશેષ આ તો કહેવાય. આપણે તો હજી દવાખાનું હોય, હોસ્પિટલ હોય, મોટર હોય, મોટરસાઇકલ હોય, બધું હોય. આને કાંઈ ન હોય અને ખાવાનું ને એક ટાણાનું ન હોય. આપણે ત્યાં ગુણ્યું ભર્યું હોય, વખાર્યું ભર્યું હોય. કોક મેળે તો ઉસીના લઈ આવીએ, વ્યાજે લઈ આવીએ, સોરી આવે ગમે એમ કરીને ગમે એ ખાય. આને કાંઈ ન હોય અને હેઠી ધરતીને ઊંચો આભ એ જ આધાર હોય ને. જો આપણે આનું પાડીએ તો આ કેવડી આઈ લાગે, આ ભૂકા ઉડાડી નાખે. જેથી લાગે ને તેથી ખબર પડે, તેથી ખબર પડે હલકીને આવને. અમારે વાનો એટલે ડેમોલેશનમાં 15 બસલા આવા મરી ગયા અને 8 ઈંડા ફૂટી ગયા. ઈયરને હલકીને આવે 8 ઈંડા ફોડ્યા અને 15 બસલા અને મોરલા એટલા ભાગી ગયા. ત્યાં કે મોરલા અમારો ઓલો એક આવે એ અહીં રાયડું નાખે ને હવે તો એ નહોતા આવતો, કંઈક આવે. આપણે એના હાટું જો મશીન ઊભું રાખી દીધું, ખાતર કાઢવું અને ખેહવવું. પણ મેં કીધું મોટેરા થાય ને તો ખેહવીએ. આપણે તો મુગલુની ઓલાદ નથી, આપણે તો મહારાણા પ્રતાપ માયલા હે સિસોદિયા. ઘાસ ખાઈને પણ જીવી લઈએ એવારને પણ આ મુગલુને હમા કરી નાખીએ. એ મુગલુને મહારાણા પ્રતાપે ઘાસની રોટલી ખાધી હતી ને હમા કર્યા હતા. ત્યારે મેળ આવ્યો ને તારી દીકરાઓને ખો બોલાવી દીધી. તારા મુગલુનું બિયારણ હતું ને એના ફેર મુગલું ભેરું ભેર્યું જયસંદુર. એટલે મહારાણા પ્રતાપને શિવાજી નતા પૂછતા. કારણ કે હલકીના હોય ને એ હલકીનું બિયારણ હોય એ આવું જ હોય. એને હલકીનું બિયારણ હોય ને આવું જોઈએ. નકર જો આપણાને સર્વિસ કરવા જવું તો કે ભાઈ આપણાથી ન થાય. આપણે તો સિસોદિયા મહારાણા પ્રતાપ માયલા, કોઈ જીવને વગર ગુને ન મરાય. હલકીનાઓને લઈ લેવાય. મારે અહીંયા ખાતર કાઢીએ એટલે લાઈન તોડી હતી. લાઈન તોડી એટલે લાઈન તોડીને પછી એમાંથી પાણી કાઢવું પડે. આ બધું જો એને પાણી નીકળી ગયું તો વરે આમાં 3 કલાક 2 કલાક ગઈ તરે હીરી છે. પછી આવી નળી કાપીને લાઈનમાંથી પાણી ઉલેશું. પછી આવી ટેપ આવે જો, આ પીવીસીની લાઈનમાં મારવાની ટેપ આવે. ત્રિકમ માર્યો તો એટલે કંઈ થાય એમ નહોતું. એટલે આવી ટેપ આવે, ટેપ મારી દો ને એટલે હાંધો થઈ જાય. એમ બીજો કંઈ છાપડો નહોતો લાગે એમ. તો જો આવી ટેપ આવે, લાઈન પીવીસીને બધું રાખતા ને એને હોય ટેપલોન ટેપ જેવી જ આવે. જો આવું કાગળ આવે મોવાગર મારેલું, ત્યાં ઉખેરીને ફરતી કરો વિટોરીને મારી દો ને એટલે પ્રેશર ન હોય એટલે ના તૂટે. આપણે તો આમાં જો આ ટેપ મારી દીધી, પછી સિમેન્ટ પીડ્યો એટલે સિમેન્ટને ગારીઓ પણ નાખી દીધું એટલે તૂટે જ નહીં. આમાં તો કંઈ પ્રેશર ન હોય, આમાં તો કંઈ એવો પ્રેશર ન હોય. પણ આ એવું કરવું હોય ને કાં હાંધો કરવો હોય ને તો બહુ વહીમાં આ બધા ખોલવાનું કરવાનું કાંઈ થઈ પડે. હા હતા ખરી આપણે ને એ બધા હા જો બંધ કરવાના ને બધા હતા. પણ એ ખોલીએ ને તો કાંઈ થઈ પડે. આ બધું હતું નકર. કેમ કે હમણાં જ લાઈન ફિટ કરી હતી, આ બધા કટકા નાન તેને પીડ્યા હતા. પણ આ સારું, આ ટેપવાળું ટેપ મારીને માથે કંઈક બાંધી દો દોરી કે વાયર તોય જોરદાર થઈ જાય ને એમને મેં સોટી જાય. ત્યાંથી આ ઉખેરવાનું આવે એવું 2 ભાગ કરીને ઉખેરી જાવ એટલે સીધું ઉખરતું જાય. જો અહીંથી એવું હે જો આવું હતું તો આ બધું ઉખેરીને એવડી ટેપ મારી દીધી. અહીં હવે પાણી ગણખર નહીં નીકળે. આ પાણી ઉલેસવાનું કામ એવો આઈડિયો માર્યો હતો કે ઉલેસી નાખીએ. પાણી ન જોઈએ એમ તો સોટે,
આ લાઈનમાં પાણી કેમ કાઢવું હતું એમાંથી આ નળી મૂકી ભરી પછી આ ખાડા મૂકી દીધી એટલે પાણી ઉલેસી નાખ્યું. જો આમાં બધીમાંથી ગોબર કાઢવાનું આમ હાલે. ખાતર ઘણું થઈ ગયું ને ઘોડાઓના નોલામાં એટલે કાઢી નાખ્યા ચોખ્ખા કરી. હજી તો થોડાક દી આમાં રહે ઘોડા એમને, પણ જો આમ ઘણું ખાતર હતું એટલે કાઢી હવે અમે રેતી નાખવી જોઈએ ને કે રેતી બપોર આપણે નાગરાજ છે, પેલી બાજુ રામલખન ઊભા. હવે એક બે દી તકલીફ પડશે આમાં, કારણ કે ખાતર કાઢવું એટલે ખાતર નીકળી જાય ને હવે આ હીરે આ ભાગી આવે. ઓલી કોરાથી કાઢશું કાંઈક, કારણ કે આ ડેલાઓમાંથી ખાલી જોઈએ એટલે એક એક બે બે મારા ફરતા કરવા જોઈએ. જો નગર તો ડેલા ઘટે. અમારે પાલટી બધી કાઢે ખાતર. હવે નગર ટ્રેક્ટર રાખતા, પહેલાં ટ્રેક્ટરથી નીકળી જતું, હવે ટ્રેક્ટર ના હાલે. નાના નાના થઈ ગયા ને એટલે ટ્રેક્ટર ના હાલે. જો ગોરૈયા આવ્યું હોય, ગોરૈયા જો આમાંથી આ વીણા કરે કોઈ જીવડા નાન તે ખાય. પછી જો આ નીલડી ગાય છે વેચવાની છે, ઘણી બધી કિંમત એમ તો એ છે સારી. આપણે પૂછ્યું નથી પણ ગાય બહુ સારી છે એટલે વ્યાવા ઉપર જ છે ને બહુ સારી ગાય છે. એ નીલડી કાબરી કહે તો હાલે, નીલડી કહે તો હાલે. રૂપારી બહુ હોય, હિંગડાને બહુ જાડા. અને રૂપારી આઈ ક્લાસ કાંઈ ઘટે નહીં. દૂધવાળી એ છે એટલે કોઈને લેવી હોય ને તો ભાઈ ફોન કરજો, આપણે એના નંબર દઈશું, ક્યાં તો કિંમત પૂછી દઈશું. એ છે પણ કિંમતવાળી, 50,000 વાળા ફોન ન કરતા કોઈ. એવું 50,000 વાળા ફોન ન કરતા, કારણ કે એ કવર આવે ને કહેતા પાછા છે. એ જોરદાર ગાય એમ જસદણ બાજુની છે. કે માલ પ્રમાણે કિંમત તો હોય જ. માલ માથે નથી કહેતા કે માલ માથે જગા છે. આમ ગાય બહુ સારી એ બીજા વેતરમાં બીજા કે ત્રીજા હોય કે પહેલામાં એ હોય કંઈ મોડી ફરી હોય તો કંઈને બને છે. રૂપારી જોરદાર દૂધવાળી ગાય એ છે. આપણા ફોટા નહીં કે આપણે કંઈ કિંમત પૂછ્યું નથી કે આપણે લેવી નથી ને આપણે શું રોગું કરવું. આ તમારે કોઈ લેવી હોય ના તો છે મસ્ત ગાય. અને આમાં પણ જો આ સોન કપિલા ઊભીની વેસાવ છે, પણ એ તો બહુ કિંમતવાળી છે. ઓળખી છે એ જ ભાઈની છે અને બહુ ભારી કિંમતવાળી છે. એ તો 5 લાખ ઉપરની છે. એમ કદાચ કંઈક કહેતો હતો કે 5 લાખની તો માગીએ, એટલે મેં કીધું ભાઈ તો હવે દઈ દે ને આમાં. પછી આ તો કિંમતવાળી ઓળખી છે સોન કપિલા બહુ રૂપારી, પણ કે 5 લાખની તો માગી હતી. એટલે મેં કીધું ભાઈ હવે તો કરો કેટલા? તો કે હું 100 કરા ને. મેં કીધું હવે 5ની માગીએ તો એમાં કંઈક આગા પાછું કરી દઈ દેવાય. ઓળખી રૂપારી ભારી અને પ્યોર સોન કપિલા. એટલે જો આમાં કિંમતી હોય કોકને એવી ગમી જાય તો માગે. એટલે આમાં કોઈ 1,50,000 વાળા ફોન જ ન કરતા, 2 લાખ 3 લાખ વાળા આ ઓળખીમાં. તો ઓલી ગાયની તો આપણે કિંમત નથી પૂછી, ભાવ ઓળખીને પૂછ્યું તો એક ભાઈની મેં નાખ્યા તેને પૂછ્યું તો આને કીધું તો આની એટલા રૂપિયા કીધા. પછી એની બાજુમાં જો એક વ્હાઈટ પગવારી ઊભી લક્ષ્મી કદમ. લક્ષ્મી કદમ આપણે ઘોડીમાં હોય ને એવી લક્ષ્મી ઊભી એ વેસે. જો આ ઓળખી કેમ છે એમ રૂપમાં કાંઈ ઘટે નહીં ભાઈ. એટલે જ કોઈ કે માગી હોય 5 લાખની, એમ નકર કોઈ 5 લાખ આપે નહીં, કારણ કે આપવા વાળો જોવે એમ તો વસ્તુ. તો કોઈને જોતી હોય ને એવા રૂપિયાની તો ફોન કરજો 98-252-053-90. આપણે નંબર આપશું, નકર આપણે પૂછી દઈશું. જો આ ગાય અમારા રણજીતભાઈ સિસોદિયા છે ને એની છે, નીચે વાસળી છે. આ મોબાઈલ નંબર એના તો એને મોકલ્યા જ બોલી દઈએ 98-245-38-037. સીધા તમે એને ફોન જ કરી લીધો. એને કે આ ગાય વેસે. આ કંઈ કિંમત કેટલી કરે આપણે નથી પૂછ્યું. હમણાં વ્યાણી નીચે વાસળી મસ્ત વાસળી છે.
एक नीचे वासड़ी है ना, ये जोरदार है, કંઈક 5.5 6.5 લીટર का दूध करे એમ મને કીધું ને જો આ વાસળી તે ઘણા કહેતા ને વાસળી વાળી ગાય લેવી તો આ વાસળી વાળી હે ભાઈ ફોન નંબર તો એના એમાં હે 98 245 68 034 રણજીતભાઈ સિસોદિયા કેશોદ જય માતાજી બીજો હું ભાઈ આમાં